ભરેલા રીંગણા કે ઊંધિયાને ટક્કર મારે તેવું આખી ભરેલી કોબીનું શાક. તેની માટે આપણે 2 બટેટા, 1 નાની કોબી, ટમેટું, લસણ, 4 નંગ ડુંગળી અને થોડી કોથમરી જોશે. સૌપ્રથમ આપણે મસાલો બનાવી લઈએ. તો મસાલા માટે આપણે અહીં લઈશું ખારી શીંગ. 1 મુઠ્ઠી જેટલી ખારી શીંગ લેવાની છે. તેની માટે અહીં 2 ચમચી જેટલા તલ લેવાના છે, 2 ચમચી સૂકા ધાણા લેવાના છે, 1 ચમચી જેટલું જીરું લેવાનું છે. અહીં આખું જીરું જ લેવાનું છે અને શેક્યા વિનાનું. 4 થી 5 સૂકા લાલ મરચાં અને 1 ચમચી વરિયાળી. આ બધું એક વાસણની અંદર નાખી તેલ વિના સીધું કોરું જ શેકી લેવાનું છે. સરસ એવું શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી 3 ચમચી સેવ ઉમેરી તેને મિક્સર જારમાં લઈ અને અધકચરું એવું પીસી લેવાનું છે. તેમાં આપણે લીલા ધાણા એટલે કે કોથમરી ઉમેરશું અને સ્વાદ પ્રમાણે મરચું. અહીં મેં 3 ચમચી જેટલું, મીડિયમ એવી ચમચી છે, 3 ચમચી લાલ મરચું લીધું છે, 1 ચમચી મીઠું અને 1 પાવડું ભરી તેલ ઉમેર્યું છે. આને સારી રીતે મિક્સ કરી મસાલો તૈયાર કરી લીધો છે. હવે તેને આપણે કટ લગાવેલા શાકભાજીની અંદર ભરી દેવાના છે. બધા જ શાકભાજીની અંદર આ રીતે કટ લગાવવાના છે. ટમેટું આ રીતે કટ કરવાનું છે. મારો ડિટેલ રેસીપી વિડીયો પણ મૂકેલો છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આપણે 15 મિનિટ માટે વરાળમાં બાફવાનું છે. બફાઈ જાય એટલે એક વાસણની અંદર તેલ લઈ તેમાં હિંગ, હળદર અને મસાલો ઉમેરી દેવાનો. મસાલો બળે નહીં માટે થોડું પાણી ઉમેરી દેવાનું. શાકભાજીમાં ભરતા જે મસાલો વધ્યો છે તે જ મસાલો આપણે અહીં લેવાનો છે અને સાથે અડધો ગ્લાસ ગરમ પાણી અહીં મેં નાખ્યું છે. જે વાસણની અંદર આપણે બાફવા માટે શાક મૂક્યું હતું તેનું જ વાસણનું પાણી અહીંયા વાપર્યું છે, બીજું એક્સ્ટ્રા ગરમ કર્યું નથી. સાથે અહીં કોબી આ રીતે ચડી જાય તેનો ખાસ ખ્યાલ રાખવાનો છે. 5 મિનિટ ઢાંકીને બફાવા દેવાનું, જેથી અધકચરા કરેલા મસાલા પણ એકદમ સારી રીતે સરસ એવા ભળી જાય શાકની અંદર. ઉપરથી લીલા ધાણા નાખી સર્વ કરવાનું છે. તમે પૂરી પરાઠા કે રોટલી સાથે સર્વ કરી શકો છો.